હેલો ફ્રેન્ડ્સ, બીજર કિચનમાં તમારું સ્વાગત છે. વાટીદારના ખમણ ઘરે ખૂબ જ મસ્ત બને છે, માટે એને જરૂરથી વખત ટ્રાય કરજો. એના માટે આપણે ચણાની 1 કપ ચણાની દાળને 3 થી 4 પાણી વોશ કર્યા પછી એને છે એને 7 થી 8 કલાક પલાળવાની છે. ત્યાર પછી આ રીતે પાણી કાઢીને આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. ગ્રાઇન્ડ કરતાં 3 થી 4 ચમચી પાણી નાખવાનું, પણ એકદમ ઢીલું નહીં કરવાનું. ત્યાર પછી હળદર, લીંબુના ફૂલ અને 2 ચમચી ચણા લોટ નાખી થોડું પાણી નાખીને એને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને એને આથો લાવવા માટે 4 થી 5 કલાક મૂકવાનું છે. વધારે ટાઈમ હોય તો સારું રહેશે, આથો સારો હશે. તમે જોઈ શકો છો કે આથો કેટલો સરસ આવ્યો છે. આ રીતેનો આથો આવ્યા પછી એમાં થોડું પાણી નાખી દેવાનું છે, મીઠું, હિંગ, 2 ચમચી તેલ અને આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર બી નાખી શકો છો. મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી નાખીને આ રીતેનું ખીરું તૈયાર કરવાનું છે. ત્યાર પછી આપણે એમાં સાજીના ફૂલ નાખીને એક જ ડાયરેક્શનમાં હલાવી અને એને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. સ્ટીમ થઈ જાય ત્યારે આપણે જોવાનું કે અંદર નાઈફ નાખીશું એનામાં ક્યાંય ચોંટતું નથી, તો સ્ટીમ ઠંડુ પડ્યા પછી આ રીતે કટ કરવાનું છે. ખમણ જોઈને ખ્યાલ આવી ગયો છે કેટલા સરસ બને છે. એના માટે આપણે એક વઘાર લેવાનો છે, જેમાં 4 થી 5 ચમચી તેલ, લીલા મરચાં, લીમડો, રાઈ નાખી અને આ રીતે વઘાર કરી દેવાનો. ત્યાર પછી કોથમીર, આદુ, મરચાં, સંચા પાવડર, જીરું, મીઠું અને ખમણ નાખી લીંબુ આ રીતે આપણે ચટણી તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો 12 જેવા વાટીદારના ખમણ ઘરે બન્યા છે.